અમેરિકામાં કોઈ ભગવાન જન્મ્યા, જાપાનમાં કોઈ તીર્થંકર પેદા થયા, ફ્રાન્સમાં કોઈ સાધુ સંતો પેદા થયા? ત્યાં હાલા જલસા છે, અહીંયા ગંદકી છે, ગરીબી છે, ભ્રષ્ટાચાર છે, બધા હાલ તમે શું બધા જીવનમાં મજા નથી. વાહ, 1000 દેવી દેવતાઓ આ દેશમાં જન્મ્યા છે. ના ના, એ તો 84 કરોડ, આ બધું લાંબુ છે, એમાં નથી પડવું આપણે. અને ઘણા તો જીવતા ભગવાનો ફરે છે આ દેશમાં અત્યારે. તો કેમ આટલી અરાજકતા, ભ્રષ્ટાચાર, કરપ્શન? માણસ કોઈનો નથી. કોઈ મરી જાય તો ફોન કરવો પડે, એકલા પેલો ગયો એટલે આપણે કે કાઢે તો કહેજો, જઈએ નહીં. આ કેમ આવું થયું? એનું કારણ શું છે? એનું બહુ મજબૂત કારણ છે. એક ગરીબ ઘરમાંથી જન્મીને આજે આપની સમક્ષ જ્યારે ઊભો છું ત્યારે જે ચીજોએ મારા જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો એ વાતો હું લોકોને શેર કરું છું. મારી કોઈ સ્ક્રિપ્ટ નથી, હું કશું વાંચી નથી આવતો, જે હોય ઠોકે જોઉં છું. અને લોકો સાંભળે છે, બોલાવે ત્યાં સુધી જઈશું. આપણો ક્યાં ધંધો છે? 1290 પ્રોગ્રામ કર્યા સાહેબ, 1 રૂપિયો લીધો નથી, બધા ફ્રી કર્યું સમગ્ર વિશ્વમાં. પાક્કો બિઝનેસમેન છું, નુકસાનનો ધંધો કરું નહીં, પણ જીવનનું અંતિમ સત્ય હું જાણી ગયો છું. ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, બર્નાર્ડ શો, સોક્રેટિસ, કબીર, સંત તિરુવલ્લુવર, કેટલા લોકોને વાંચે. અને હું એક ચીજ જે શીખ્યો એ હું લોકોને શેર કરું છું કે સાહેબ જિંદગી મસ્ત છે, પણ તકલીફ શું થઈ જાય? એક બાજુ 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. અને બીજી બાજુ બોગસ થર્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ છે. હું જવાબદારીપૂર્વક કહું છું, આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ બોગસ છે, થર્ડ ક્લાસ છે, પાયામાંથી બદલવાની જરૂર છે. અંગ્રેજો હોશિયાર હતા. 1948માં 5 વિષય દાખલ કરીને ગયા: ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું, પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણે, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. હવે નવું લાવો, લપસી ના જવાયું. તકલીફ શું છે સાહેબ? સ્કૂલ કોલેજમાં સારું જે ભણાવે છે ને, જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ સોસાયટી. આવા ગરીબ ઘરમાં જન્મો. આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. 2 ટાઈમ ખાવાની તકલીફ. અને સ્કૂલમાં જે એટલે શિક્ષકો શું કહે ખબર છે? ધ્યેય ઊંચો રાખો. અલા મંગલ પર ઘર બનાવવું છે. બાપણ માલ છે. અહીંયા અમદાવાદમાં ભાડે નથી મળતું. બેટા પોઝિટિવ વિચારો કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ હવે ધક્કા મારું, જા જા જા. યંગ છોકરા 18-20 વર્ષના સાહેબ. 4 દીકરીનો બાપ છું, જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મારો ભાઈ 2001માં ગુજરી ગયો, પણ આજે પણ મારા ભાભી, એના 3 બાળકો, મારા 3 બાળકો, મારી વાઈફ, મારી મધર, અમે એક જ ઘરમાં રહીએ છીએ. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, સાહેબ યાદ રાખો. ધીસ ઇઝ અવર કલ્ચર. પણ આ બધું ભૂલાઈ ગયું અને માણસ પૈસા અને સેક્સની આંધળી દોડમાં પડી ગયો. અરે પૈસા અને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ. કેટલા જોઈએ? 80 વર્ષનો કાકો હોય, 100 વીઘા જમીન હોય, બંગડીવાળી ગાડી હોય, તો એ કાકો શું કે બાજુનું ખેતર લેવાઈ જાય તો હાલ. એટલે મરી જાય હવે કેટલા ભેગા કરશે? કેટલું જોઈએ થાય? એ દિલ માગે મોર. અને એક દિવસ પેપરમાં આવે શું થયું? કાકા ગયા, શ્વાસ લેવાનું ભૂલી ગયા. તમે તો કહી દો અડધો કલાક મોડા પડ્યા. તમને 2 મહિના પહેલા ખબર હતી કે નોટ અહીંયા આવશે? હે ને? આઈ એમ હિયર. હે, તમે મંદિર જતા હોય, હોસ્પિટલ જતા કૂતરું બટકું ભરી જાય, તમે ક્યાં બટકું ભરવા ગયા હતા? અરે યુવાનીમાં તમે જોજો, પ્રેમ બીજો કરે, લગ્ન બીજો કરી જાય. આ બધું થોડું જોરદાર છે. ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય. અને અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. અહીંયા બધી જ નર્કની દુકાનો ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી. આપણે છેતરાઈ જઈએ. જીવન શું છે? આપણો જન્મ કેમ થયો? રામ જાણે આવી ગયા તો આવી ગયા, મા બાપને ખબર. વી આર હિયર ફોર અ રીઝન. આપણે સેક્સ અને પૈસા કમાવા નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કહેવાનું કામ હતું એજ્યુકેશન સિસ્ટમનું, ધર્મગુરુઓનું. કોઈએ કહ્યું નહીં. મંદિરમાં જાઓ પૂછે હિન્દુ છો? અલ્લા શંકર ભગવાન હિન્દુ હતા. મસ્જિદમાં જાઓ પૂછે કે તું મુસલમાન છે? અલ્લાહ મુસલમાન હતા. આખું કન્ડિશનિંગ જ બોગસ થઈ ગયું. અને એનું પરિણામ એ આવ્યું કે જેને જુઓ તમે લગ્નમાં જાઓ 50 તોલા હોનું પહેરે ને તો ફોટો સારો આવવો જોઈએ. ભિખારી તારો નહીં આવે કોઈ દિવસ.
કોઈને મજા, તમે આ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે, અને હમણાં બહાર એ ચાવી ક્યાં ગઈ? 2 કરોડની BMW લઈને જતો હોય ને તો, અને પાછો ઓટો વાળો બેસી જાય, તમે ઉતારો ને તો ઓટો કરીને BMW ખબર જ ના પડે. 10 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે સાહેબ, પણ 10 લાખમાં ભૂખ ના આવે. 5 લાખ રૂપિયાનો પલંગ આવે, પણ 5 લાખમાં ઊંઘ ના આવે. બાળકને આપણે સમજાઈ શક્યા નથી કે જીવન શું છે. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મુગલો આપણી પથ્થર ઠોકીને ગયા. આ દેશ અડીખમ ઊભો છે. કેમ ઊભો છે? આ દેશ પાસે એક તાકાત છે. એ કોંગ્રેસ ને ભાજપના કારણે નથી. આ દેશ પર જન્મ લેવા દેવી દેવતાઓ તરસતા હતા, એવું કહ્યું છે શાસ્ત્રોમાં. એ સાચી વાત છે. અને આપણને આ દેશમાં જન્મ મળે, હું શું કરું? તું લટકી જા, પંખા સાથે પૂરું થાય ભાઈ. હું હમણાં VS મેડિકલમાં ગયો, છોકરો મેડિકલ પગે પડ્યો, મને કહે સાહેબ મરી જાઉં. મેં તો કેમ? પેલીએ મને ના પાડી. મેં તું પ્લગમાં આંગળી ગાળ દે, હું પૂરું, એમાં શું 5 મિનિટ થશે? બોલાની પિન ચોંટી ગઈ છે, પેલીએ ના પાડી. એને ખબર જ નથી જીવનના પ્રશ્નો શું. મેં કીધું અબ્દુલ કલામ, વાજપેયી, રાહુલ ગાંધી લગ્ન ના કર્યા તો શું ફરક પડે? અને ઘણા કરે છે તોય શું ફરક પડે? થઈ જશે. ખબર જ આપણી પીન જ ચોંટી ગઈ છે. આપણને ભિખારીઓ બનવાની ટ્રેનિંગ આપવામાં આવી છે ના. તમે જુઓ, તમારા ઘરે છે ને વોશિંગ મશીન આવે, ઓવન આવે, તો પહેલાં એક ડિલિવરી કરી જાય, ખોખું મૂકીને જતો રહે. પછી કે બેન કાલે કંપનીમાંથી માણસ આવે, એટલે બીજા દિવસે ભાઈ વળી થેલી લાવે, બેન મશીન ક્યાં છે? એ શું કરે? ઇન્સ્ટોલ કરે. જો બેન આમ કરજો, નહીં તો કોલસો થઈ જશે કેકનો. આ વોશિંગ મશીન છે, આવી રીતે કરજો, આટલું પાણી, આટલો પાવડર, એને ઇન્સ્ટોલેશન કરે. એક ડિલિવરી કરી જાય, બીજો ઇન્સ્ટોલેશન કરી જાય, તો એ વસ્તુ બરાબર ચાલે. આપણા બધાના કેસમાં શું થયું? We all are delivered in this beautiful world, but yet we are not installed. ચાલે છે આ ઇન્સ્ટોલેશન. યુ નો ધ મિનિંગ ઓફ એડ્યુકેશન. ટુ એડ્યુકેટ. ટુ એડ્યુકેટ મીન્સ તમારી અંદરની શક્તિને બહાર લાવે. ધેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. મને સ્કૂલમાં કોઈએ કહ્યું જ નહીં કે ટાલિયા તું સારું બોલે છે. નહીં કે હાલો ધંધો કર્યો તો આનાથી વધારે રૂપિયા કમાયો હતો. 87માં મારું ગ્રેજ્યુએશન પૂરું થયું. હું 2007માં પહેલી વાર બોલ્યો સાહેબ. સવાલ શું છે? જિંદગી મસ્ત, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. સાલું કોઈ કહેતું જ નહીં. અને આપણે બી એવા હરામી લોકો છીએ. તમે જુઓ, તમારું બાળક જન્મે ને તો શું કરે? રડે 2-3 મહિના, પછી ઘરમાં કંટાળ, એટલે આને છાનું રાખો, ગલી ગલી ગલી. એ લાલીઓ હસ્યો. અમારા લાલિયા ગાડમાં ખાડા પડે. કોઈ ઘરે આવે તો હશે, જો કેવો હશે. આ જ લાલીઓ થોડો મોટો થઈને હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ. કોંગ્રેસમાંથી ભાજપમાં પહેલા હાલ હસાવે છોકરો. એ શું છે? તમે જોજો, તમારું બાળક સ્કૂલ કોલેજથી ઘરે આવીને શું કરે? સીધા ચપ્પલ કાઢ્યા ના કાઢ્યા અંદર જઈને દફતરનો ઘા કરે, બહાર આવીને મમ્મી ખાવા, તું ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ જો બાળક સ્કૂલથી ઘરે હસતું આવે, સીધા ચપ્પલ કાઢે, અંદર જઈને વ્યવસ્થિત દફતર મૂકે, કપડાં જૂના પહેરીને બહાર આવે, મમ્મીને હગ કરે, મમ્મી ખાવા, તું સ્કૂલ ગયો તો જ નહીં. કેમ કે ત્યાંથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? બધા ડોક્ટરો નક્કી કરે કે આજે OPD પતાવીને આજે ઘરે રોજ શું દિવેલ પીધેલા ઘરે જવું. પેશન્ટ હતા નતા, આજે ઘરે હસતા હસતા જેવો હવાર તૈયાર થયો ને ઓફિસમાં જ પરફ્યુમ લગાવીને તમે ઘરે જઈને ટિંગ ટોંગ કરો ને, પત્ની શું કહે, ક્યાં ગયા હતા તમે? આ રોજ દિવેલ પીધેલા આજે હસતા ક્યાંથી? તમે ઘરે જાઓ, તમારી પત્ની નક્કી કર્યું કે સંજયભાઈ કીધું છે આજથી મોજ કરવી છે. પતિ ઘરે આવે, કોઈ ગાઉન બાઉનની મસ્ત સાડી પહેરવી છે, ચાલો કરીને પાણીનો ગ્લાસ લઈને ઊભા રહ્યો. ડૉક્ટર ઘરે ટિંગ ટોંગ કોને ઘેર આવી ગયો? તમે જેને ગુરુ કર્યા છે, ધર્મગુરુ, તમે એની પાસે જાઓ, તેરા કલ્યાણ હો, તારું ઘર હરી ગયો છે આખો. પણ જો ગુરુ પાસે ખિસ્સામાં હાથ નાખી જાઓ, ગુરુજી મજા, એકદમ મજા, ગુરુ ટેન્શનમાં. મારે સાહેબ ગોખેલું ભૂલી જવાય, બીજું કઈ નહીં. તમને ખબર હું બોલવાના પૈસા કેમ નથી લેતો? સસ્પેન્સ કહી દઉં. હું અહીંયા આવું, આવી રીતે બધા ફોન પર વાતો કરતા હોય, કોઈ અહીંથી આવે ને કોઈ અહીંથી આવે ને, પેલા બેન નીચે ઉતરે ને આ ભાઈ કે આ બાજુ આવી જાય, હું તો ઘેર જતો રહું. તમે શું તોડી લેવાના હતા? ભય મુક્ત જીવન. બિલકુલ ભય મુક્ત રહેવું. બસ જિંદગી મસ્ત છે.